નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ ટાટ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાસંકુલ ગુજરાતીમાં. આજે આપણે આ બધાની લાગણીને માન આપી અને સમાસ ધોરણ 9 થી 12ના ઉદાહરણ સાથે આજે આપણે ચર્ચા કરવાના છે. સાથે સાથે તમને આની અંદર શોર્ટ ટ્રિક્સ પણ મળી જવાની છે. આપણે શરૂ કરીએ. આની પહેલાના આપણા એક સેશનની અંદર આપણા ભાષા વિવેક સામયિકમાંથી મેળવેલા સમાસ આપણે ઓલરેડી જોઈ ગયા છે. જો હજુ સુધી તમે વિડીયો ના જોયો હોય તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમારે મેળવી લેવી. આપણી રેગ્યુલર જે થીમ છે એ થીમ આપી દઈએ આપણે. હેશટેગ એજેસર તમારે કોમેન્ટમાં આપવાનું છે. હવે આપણે શરૂ કરીએ આપણો આજનો લેક્ચર. ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી પરીક્ષાલક્ષી સમાસ. તો વ્યાખ્યા છે જે તમે ઓલરેડી જોઈ લીધી હશે. સમાસ એટલે શું? સમ વત્તા આશ એટલે કે સાથે બેસવું તે. જુદા જુદા અર્થવાળા બે કે તેથી વધુ શબ્દો જોડાઈને જ્યારે એક નવો સાર્થક શબ્દ બને ત્યારે તે પદાવલીને સમાસ કહે છે. સમાસમાં જે પ્રથમ પદ હોય તેને પૂર્વ પદ કહેવાય અને બીજું પદ છે એને ઉત્તર પદ કહે છે, અને આ બંને પદને છૂટા પાડવા એને સમાસ વિગ્રહ કહે છે. આપણે હાયર સેકન્ડરી અને સેકન્ડરીની અંદર સમાસ વિગ્રહ પૂછાય છે અને પછી સમાસનો પ્રકાર તમારે લખવાનો હોય છે. તો ખાસ આપણે જોઈએ, મેં તમારા માટે એક બહુ સુંદર પીડીએફનું નિર્માણ કરવાનો પ્રયત્ન કર્યો છે કે જેની અંદર હું તમને સમાસના નામ આપી શકું, શોર્ટ ટ્રિક્સ આપી શકું, ઇવન એ કયા ધોરણમાંથી છે એનું ઉદાહરણ એ પણ તમને જણાવી શકું. આ પીડીએફ તમને ટેલિગ્રામની અંદર ચોક્કસ ફ્રી મળી જવાની છે, બરાબર, 24 અવર્સ પછી. ચાલો આપણે શરૂ કરીએ. શોર્ટ ટ્રિક્સ છે. વિગ્રહ કરતી વખતે દ્વંદ્વ સમાસની અંદર અને અથવા કે આવા શબ્દોથી એનો વિગ્રહ થતો હોય છે, બરાબર. જોઈએ આપણે. સામસિક જે પદ છે એ માતા પિતા છે અને એનો વિગ્રહ જુઓ, માતા અને પિતા. આ ધોરણ 9માંથી પ્રાપ્ત કરેલ છે. સુખ દુઃખ છે, આપણે બોલીએ જેવું સુખ અને દુઃખ, અથવા તો એવું બોલીએ કે સુખ કે દુઃખ. આ પણ ધોરણ 9માંથી પ્રાપ્ત કરેલ છે. રાત દિવસ, રાત અને દિવસ, ધોરણ 10. રો કકડ, રો અને કકડ, બરાબર. રોક અને કડ એવું આનો મિનિંગ થાય છે. સમાસ વિગ્રહ થાય છે ધોરણ 10. આ બધા દ્વંદ્વ સમાસના જ ઉદાહરણ છે. તરસ ભૂખ એટલે કે તરસ અને ભૂખ, ધોરણ 11. જીવતર ઝેર, જીવતર અને ઝેર એટલે ધોરણ 11. શાકભાજી, શાક અને ભાજી, ધોરણ 12. આગળ જોઈએ મિત્રો. મેં બને તેટલા વધુ એટલે કે ઓછામાં ઓછા 10 જેટલા ઉદાહરણ લેવાનો પ્રયત્ન કર્યો છે, એટલે દરેક સમાસમાં તમને 10 જેટલા ઉદાહરણો મળશે. ચડતી પડતી એટલે કે ચડતી અને પડતી, ધોરણ 12. વિદ્યાર્થી મિત્રો, એસ્પાયરન્ટ્સ, તમે વિડીયો સ્કીપ કરીને જોવાને બદલે સળંગ જોવાનું રાખો તો બેટર રહેશે. એટલા માટે કે અહીંયા વચ્ચે વચ્ચે તમને ટિપ્સ મળતી હોય છે જે તમે મિસ કરો છો, બરાબર. ચાલો. 10-12 એટલે કે 10 કે 12, ધોરણ 10માંથી. અને સારાસાર એટલે કે સારું કે નરસું, ધોરણ 12માંથી. હવે અહીંયા ધ્યાન આપજો, આ ખાસ કે ભાઈ સારાસાર છે જે એની જોડણી સંધિ વિગ્રહમાં પણ તમને પૂછી શકાય તેમ છે, એટલે એ ખાસ આપણે યાદ એમ પણ રાખીશું. હવે આગળ જઈએ. ધોરણ 9, 10, 11, 12ના સમાસમાં આપણે તત્પુરુષ સમાસ તરફ આગળ વધીએ. તો શોર્ટ ટ્રિક છે. પૂર્વપદ અને ઉત્તરપદ વિભક્તિ, જેને આપણે નો, ની, નું, ના, થી, થકી, વડે, માટે, કાજે, માંથી, બરાબર ને, એ ષષ્ઠી વિભક્તિ જો હું ન ભૂલતો હોય તો આમાં આવે છે, એના દ્વારા જોડાયેલા હોય છે. જોઈએ આપણે એના સામાસિક પદ, એના સમાસ વિગ્રહ, એટલે તમને વધારે આઈડિયા આવશે. મરણ શરણ, તો મરણ ને શરણ, ધોરણ 9માં છે. આ પ્રથમ કવિતામાંથી જ લીધેલ છે. કુદરત દત્ત એટલે કે કુદરત વડે દત્ત, કુદરતે આપેલું, એમ, ધોરણ 9. ચિંતાતુર, ચિંતાથી આતુર, ધોરણ 10માં. અહીંયા ફરી પાછું એક આપણે જોઈ લઈએ. ટાટ સેકન્ડરી
હાયર સેકન્ડરી જે 2023નું પેપર જોશો ને, એમાં એક મનવંતર શબ્દ આપેલો છે, જેનો તમારે વિગ્રહ કરવાનો છે, સંધિ છોડવાની છે, મન પ્લસ અંતર. બરાબર. એવી રીતના આ ચિંતાતુર છે, તો એ ચિંતાતુર પણ તમને એ રીતના પૂછી શકાય તેમ છે, એટલે આઈએમપી છે, જરા જોતા રહેજો. તો જો વિડીયો સ્કીપ કરીએ ને તો આ બધું ના મળે. બરાબર. ચાલો, દેશભક્તિ એટલે કે દેશ માટે ભક્તિ, ધોરણ 10. પછી છે ઋણમુક્ત એટલે કે ઋણમાંથી મુક્ત, ધોરણ 11. દેન વનવાસ છે એટલે કે વનમાં વાસ, ધોરણ 11. સ્નેહરસ, સ્નેહનો રસ છે, ધોરણ 12. ગર્ભ શ્રીમંત, ગર્ભથી જ શ્રીમંત એટલે કે જન્મતાની સાથે જ શ્રીમંત છે, ધોરણ 12. પાદ પૂર્તિ એટલે કે પાદની પૂર્તિ, બરાબર, ધોરણ 11. અને ઈશ્વરધીન એટલે કે ઈશ્વરને આધીન. તો મિત્રો અહીંયા આ પણ સંધિ વિગ્રહમાં આઈએમપી કહી શકાય. બરાબર. ચાલો, હવે આપણે આપણા નવા સમાસ તરફ, જેને કર્મધારય સમાસ તરીકે ઓળખવામાં આવે છે, એ કર્મધારય સમાસ તરફ આગળ વધીએ. એમાં ટ્રીક એવી છે કે પૂર્વપદ છે વિશેષણ અને ઉત્તરપદ છે એ વિશેષ એટલે કે કોઈ નામ હોય, અથવા તો બંને ઉપમાન ઉપમેય સંબંધ હોય છે. વિગ્રહ કરતી વખતે એવો, એવી, રૂપી જેવા શબ્દથી આપણે વિગ્રહ કરી શકીએ છીએ. જોઈએ આપણે આપણા ઉદાહરણો એટલે ખ્યાલ આવશે. મહાત્મા, તો જુઓ તમે, મહાન એવી આત્મા, ધોરણ 9. પરમેશ્વર, પરમ એવા ઈશ્વર, ધોરણ 9. મુખ કમળ, કમળ રૂપી મુખ, જેનું મુખ કમળ જેવું છે નહીં, કમળ રૂપી મુખ. યાદ રાખજો, અહીંયા કન્ફ્યુઝન થવાના ચાન્સીસ છે. જીવન ઝરણું, જીવન રૂપી ઝરણું, ધોરણ 10. શ્યામ વર્ણ, શ્યામ એટલે કે કાળો વર્ણ, ધોરણ 11. કાજળ ઘેરી, કાજળ જેવી ઘેરી. સદ્ધર્મ, સત એટલે સાચો ધર્મ, ધોરણ 12. મેઘ ગંભીર એટલે કે મેઘ જેવું ગંભીર, બરાબર, ધોરણ 12. પિતાંબર, પીળું છે જે અંબર, વસ્ત્ર જે પીળું છે તે, ધોરણ 10. અને ભવસાગર એટલે કે ભવ એટલે કે સંસાર રૂપી સાગર, બરાબર. જીવન શૈલી, ચાલો કોમેન્ટ સેક્શનમાં જણાવજો આ કયો સમાસ છે. બરાબર. ચાલો, અહીંયા સુધી તમે છો તો હું આશા રાખું છું મેં કોમેન્ટ્સ આપી દીધી હશે. હેશટેગ એજેસર ન આપી હોય તો ફટાફટ આપી દો, અને લાઈક કરવાનું બાકી હોય તો કરી દો, અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ના ભૂલતા, હા મિત્રો. ચાલો શરૂ કરીએ આપણો નવો સમાસ, દ્વિગુ સમાસ, જેની અંદર શોર્ટ ટ્રીક છે કે પૂર્વપદ હંમેશા સંખ્યાવાચક વિશેષણ હોય, બરાબર, અને સમગ્ર પદ સમૂહનો જે અર્થ દર્શાવતા હોય. જોઈએ આપણે એટલે તમને ખ્યાલ આવશે. દ્વિગુ સમાસ જોઈએ શું છે. તો નવરાત્રિ, જુઓ 9 છે, તો નવરાત્રિઓનો સમૂહ આ ધોરણ 9માં આવે છે. ત્રિભુવન, ત્રિ એટલે 3, 3 ભુવનનો સમૂહ. પંચવટી, પંચ એટલે વડનો, 5 વડનો સમૂહ. ષડયંત્ર, ષડ એટલે 6 તંત્રનો સમૂહ. સપ્તપદી, સપ્ત એટલે 7 પદોનો સમૂહ. ચોઘડિયું એટલે 4 ઘડીનો સમૂહ. દશાબ્દી, 10 એટલે કે અબ્દ, 10 વર્ષનો સમૂહ. ધોરણ જોતા જજો. ત્રિલોક છે, 3 લોકનો સમૂહ છે, ધોરણ 12. દ્વિદલ છે, 2, દ્વિ એટલે 2 દલનો સમૂહ. અને અંતે પખવાડિયું એટલે 15 દિવસનો સમૂહ. મિત્રો અહીંયા ઘણી વખત અપવાદ સ્વરૂપે તમને જણાવી દઉં કે દશાનંદ નહીં આવે અહીંયા, બરાબર, અને સાથે સાથે ષડરીપુ છે એ પણ અહીંયા નહીં આવે, બરાબર. આ એક અપવાદ છે જે તમારે ખાસ યાદ રાખવા જોઈએ, બરાબર. પછી નવરાત્રિમાં 9 જો નવું એવો દર્શાવતો હોય, બરાબર, આ 9 એટલે 9 અહીંયા થાય છે, પણ માની લો કે કંઈ કોઈ જગ્યાએ નવ ચેતના એટલે કે નવી ચેતના, ને એવું થાય ને, નવ ચેતના, નવી ચેતના, તો એ છે એ પણ પાછા તત્પુરુષ, માફ કરજો, આપણા જે દ્વિગુ સમાસ છે એની અંદર આવશે નહીં, એ ખાસ યાદ રાખવું, બરાબર. ચાલો હવે આપણે આગળ જઈએ. મધ્યમ પદ લોપી સમાસ, આ ફેવરેટ સમાસ હોઈ શકે લગભગ બધાનો, કારણ કે વચ્ચે જે ખૂટતું મધ્યમ પદ છે ઉમેરવું પડે, બરાબર, જે માત્ર વિભક્તિથી સ્પષ્ટ થતા નથી, એટલે ફટાફટ આમ તો આવડી જાય એવા પણ હોય છે. જોઈએ આપણે ધોરણ 9નું જ આ મોસ્ટ ફેવરિટ જે પૂછાતું હોય વારે વારે, આગગાડી એટલે કે આગ વડે ચાલતી ગાડી. પછી વરાળ, ટપાલ પેટી, ટપાલ નાખવા માટેની પેટી. કચરા પેટી પણ આવી શકે. સિંહાસન, સિંહની આકૃતિવાળું આસન. દવાખાનું, દવા મેળવવા કે સારવાર કરવા માટેનું ખાનું કે સ્થળ. કાચ ઘર, કાચમાંથી બનાવેલું ઘર. કલ્પવૃક્ષ, કલ્પના પૂરી કરનારું વૃક્ષ.
ઘોડાગાડી ઘોડા વડે ખેંચાતી કે ચાલતી ગાડી. ભજન મંડળી ભજન કરવા માટે એકઠી થયેલી મંડળી. વરાળ યંત્ર મેં ઉપર કીધું હતું એવું, વરાળથી ચાલતું યંત્ર, વરાળ વડે ચાલતું યંત્ર. દહીં વડા દહીંમાં ડૂબાડેલા વડા. તો મિત્રો આ મધ્યમ પદ લોપી સમાસ અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે છઠ્ઠો સમાસ એટલે કે બહુવ્રીહી સમાસની શરૂઆત કરીએ. એની પહેલા તમને જણાવી દઉં કે વિડીયો લાઈક કરવાનો બાકી હોય તો લાઈક કરી આપો મિત્રો, અને કોમેન્ટ કરવાની બાકી હોય તો હેશટેગ એજસર કોમેન્ટ આપી દો. ચાલો ફટાફટ બહુવ્રીહી સમાસ. અહીંયા આપણે જેમ ઉપર તમને દ્વિગુ સમાસમાં દશાનનની વાત કરી હતી એ આપણે અહીંયા જોઈશું. એ આનું ઉદાહરણ હશે. ચાલો આપણે શરૂ કરીએ. ગજાનંદ જેનું મુખ ગજ એટલે કે હાથી જેવું છે તે, ધોરણ 9. બરાબર. ચાલો જો અહીંયા લખવામાં ભૂલ છે, દશાનન આવું થશે. તો દશાનન એટલે કે જેને 10 માથા છે તે, રાવણ, ધોરણ 9. સુખાંત જેનો અંત સુખદ છે તે, ધોરણ 10. નિષ્કલંક જેનામાં કોઈ કલંક નથી તે. હવે અહીંયા ધ્યાન આપો, આ નિષ્કલંક જે છે એની તમને સંધિ વિગ્રહ પણ પૂછી શકે છે. બરાબર. એના પછી આગળ જોઈએ તો એકચિત્ત એટલે કે જેનું ચિત્ત એકાગ્ર છે તે, બહુવ્રીહી. અનાથ જેનો કોઈ નાથ એટલે કે વાલી નથી તે, ધોરણ 11. મહાબાહુ જેના બાહુ વિશાળ છે તે, બરાબર, ધોરણ 12. પાણી ગ્રહણ જેમાં પાણી એટલે કે હાથ. જો અહીંયા પાણી પાણી રસોઈ અને દીર્ઘઈનો ફરક છે. બરાબર. એટલે આ પાણી અહીંયા જે લખ્યું છે એનો મતલબ હાથ થાય છે, એનો મતલબ વોટર નથી થતું. બરાબર. ધોરણ 12. પછી છે જેણે ઇન્દ્રિયોને જીતી લીધી છે તે, જીતેન્દ્રિય, ધોરણ 11. અને અંતે નિર્ધન જેની પાસે ધન નથી તે, ધોરણ 12. જોઈએ આપણે આગળ નેક્સ્ટ નંબર 7, ઉપપદ સમાસ. કયો સમાસ છે? ઉપપદ સમાસ. ટ્રીક જોઈ લઈએ. ઉત્તર પદ એટલે કે બીજું પદ છે એ હંમેશા ક્રિયાપદનું બનેલું હોય, એટલે કે કોઈ ક્રિયા દર્શાવતા ન હોય. અને આ ખાસ યાદ રાખવું, નાર, નારી, નારો. બરાબર. ચાલો જોઈશું આપણે. સામાસિક પદ છે પંકજ. પંકજ એટલે કે કાદવમાં જન્મનાર, કમળ, ધોરણ 9. નીરજ, નીર એટલે પાણી. જો અહીંયા પાણીમાં તમે જોયું દીર્ઘઈ આવી ગયું, આ વોટર છે. જન્મનાર, ધોરણ 9. નર્મદા, નર્મ એટલે કે આનંદ આપનાર, ધોરણ 10. યશોદા એટલે કે યશ આપનાર, ધોરણ 10. મનોહર મનને હરનાર, મનને હરી લેનાર, ધોરણ 11. જલદ, જલ એટલે ફરી પાછું પાણી આપનાર, માફ કરજો. ગિરિધર, ગિરી એટલે કે પર્વતને ધારણ કરનાર. હવે અહીંયા ધ્યાન આપો મિત્રો, આ ગિરિધર છે એની જોડણી આવશ્યક છે, એટલે પૂછી શકાય તેમ છે. બરાબર. ચાલો હવે આગળ વધીએ. નેક્સ્ટ પ્રેમદા, પ્રેમ આપનાર, ધોરણ 12. ધનદ, ધન આપનાર. અને માર્ગદર્શક એટલે કે માર્ગ દર્શાવનાર, માર્ગ બતાવનાર, ધોરણ 12. મિત્રો હવે આપણે જોઈએ અવયવી ભાવ સમાસ. અવયવી ભાવ સમાસને આપણે યાદ રાખવા માટેની જે ટ્રીક છે તે પૂર્વપદ તરીકે અવયવ આવેલો હોય, યથા, પ્રતિ, આ, શ, હર, દર, પડ હોય, અને આખો સમાસ વાક્યમાં ક્રિયા વિશેષણ તરીકે વપરાતો હોય તો તેને આપણે અવયવી ભાવ સમાસ કહી શકીએ. પૂછી શકાય એવો સમાસ ખરો હા મિત્રો આ. ચાલો જોઈએ આપણે. યથાશક્તિ, જો યથા આવ્યું, બરાબર, યથાશક્તિ, બરાબર, એટલે શક્તિ પ્રમાણે, ધોરણ 9. પ્રતિદિન, પ્રતિ આવ્યું, પ્રત્યેક દિવસે, દરરોજ, ધોરણ 9. હવે અહીંયા જણાવી દઉં તમને કે પ્રતિદિનની પણ જોડણી પૂછી શકાય તેમ છે. જોઈએ આગળ. આજીવન એટલે કે જીવન સુધી, ધોરણ 10. દરરોજ, દરેક રોજ, ધોરણ 10. યથામતિ, મતિ એટલે બુદ્ધિ પ્રમાણે, જેવી બુદ્ધિ તેવી પ્રમાણે, ધોરણ 11. હર ઘડી એટલે કે પ્રત્યેક ઘડીએ, ધોરણ 11. પડજીભ, જીભની પાસે કે પાછળ રહેલી જીભ. પ્રત્યક્ષ એટલે કે અક્ષી એટલે કે આંખની સામે, બરાબર. યથાવિધિ, વિધિ પ્રમાણે. અને આ મરણ એટલે કે મરણ સુધી. હું તમને પૂછું છું ઉપકૃષ્ણમ, શું પૂછું છું? ઉપકૃષ્ણમ. ચાલો કોમેન્ટ સેક્શનમાં જણાવો આ કયો સમાસ છે.
બરાબર. ચાલો મિત્રો, અહીંયા આપણું જે આજનો સેશન છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. મળીએ આપણા વેરી નેક્સ્ટ સેશનની અંદર. ત્યાં સુધી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા